અર્જુન નોકર અર્જુન શ્રેષ્ઠી પુરંદર ભટ્ટને ત્યાં તું નોકર તરીકે રહ્યો છે અને શ્રેષ્ઠી પત્ની નર્મદા સાથે તું આડો સંબંધ બાંધી બેઠો છે. પુરંદર ભટ્ટના કાને ઉડતી ઉડતી આ વાત આવી તો છે, પણ સ્વપત્ની પ્રત્યેના અતિરાગના કારણે એમને એ વાતને બહુ વજન આપ્યું નથી. પરંતુ એક દિવસ પુરંદર ભટ્ટને એમની માતાએ ચેતવ્યો છે, બેટા, તારી પત્નીની ચાલ ચલગત બહુ સારી નથી. તારે એના પર ખાસ જાપ્તો રાખવાની જરૂર છે. 2-3 વખત માથા દ્વારા આ ચેતવણી મળી છે ત્યારે પુરંદર ભટ્ટે વિચાર્યું છે કે આમ તો સાસુ વહુને કાયમનું વેર જેવું જ હોય છે, છતાં મારી માતા ઈર્ષ્યાળુ નથી. આજ સુધી અને મારા હિતની જ સલાહ આપી છે, અને વળી મારી પત્ની કામને વશ પડી હોય એ બની શકે છે. જોવું તો ખરું. આમ વિચારી રાજાના કામે બહાર જવાનું બહાનું કાઢી પુરંદર ભટ્ટ 3 દિવસ માટે ઘરની બહાર નીકળી તો ગયા છે, પરંતુ એ જ રાત્રે ઘરના પાછલા બારણેથી એ ઘરમાં દાખલ થઈને શયનગૃહ પાસે આવ્યા છે. અંદર ડોક્યું કરતાં જોયું તો તને નર્મદા સાથે સૂતેલો જોયો છે. મારી પત્નીને આ માણસે ફસાવી હશે એમ વિચારી એમણે તલવારથી તારું મસ્તક ધડથી અલગ કરી દીધું છે. તું એ જ પલે પરલોકમાં રવાના થઈ ગયો છે. તારી હત્યા કરીને પુરંદર ભટ્ટ તો ઘરની બહાર નીકળી ગયા છે, પરંતુ તારા કપા ગયેલા દેહના લોહીનો રહેલો નર્મદાના દેહને સ્પર્શ્યો છે અને સફાળી જાગી ગઈ છે. મારા પ્રિયતમની કોકે હત્યા કરી નાખી લાગે છે. આ વિચાર સાથે અને ઘરના એક ખૂણામાં ખાડો કરીને તારા શરીરના ટુકડા કરીને તને ત્યાં દાટી દીધો છે. એ તો ઠીક, પણ એ સ્થાન પર ઈંટો વગેરે ગોઠવીને નાનકડા ચબૂતરા જેવું બનાવી દીધું છે. અંધારામાં લપાઈને પુરંદર ભટ્ટે આ બધું સગી આંખે નિહાળ્યું છે અને સ્તબ્ધ થઈ ગયા છે. આ સ્ત્રી ચરિત્ર 3 દિવસ નગરમાં જુદી જુદી જગાએ ફરીને એ ઘેર આવ્યો છે. નર્મદા રોજ પેલા ચબૂતરા આગળ ફૂલો ચડાવે છે, દીપક કરે છે, બનાવેલી રસોઈ ત્યાં મૂકે છે અને એને આલિંગન પણ કરે છે. પુરંદર ભટ્ટ આ બધું જોઈ રહ્યા છે અને છતાં જાણી જોઈને એની ઉપેક્ષા કરી રહ્યા છે, કારણ કે તેમને તો ભોગવટા માટે નર્મદાની જ જરૂર હતી. 12 વર્ષ સુધી એમણે નર્મદા સાથે વિષય સેવન કર્યું છે, પરંતુ 5 દિવસ પૂર્વે જ પિતૃના શ્રાદ્ધ નિમિત્તે નર્મદાએ ઘરે બ્રાહ્મણોને જમવા બોલાવ્યા છે અને એમને જમાડતા પૂર્વે થાળ લઈને ચબૂતરા આગળ ભોગ ધરવા ગઈ છે. પુરંદર ભટ્ટ આ જોયું છે અને હસતા હસતા એ બોલી પડ્યા છે, આજે પણ ત્યાં શું જાય છે? નર્મદા સાંભળીને ચોંકી ગઈ છે. એને શંકા પડી ગઈ છે કે નક્કી મારા પતિએ જ મારા પ્રિયતમને મોતને ઘાટ ઉતારી દીધો લાગે છે. ઓહ, 12 વર્ષ સુધી મને આની જાણ જ ન થઈ. ખેર, આજે ને આજે જ હવે એને ન પતાવી દઉં તો મારું નામ નર્મદા નહીં. અને અર્જુન, તારી એ કાતિલ પ્રિયતમાએ સાંજના ભોજનમાં પોતાના પતિને તો ઝેર આપીને પરલોકમાં રવાના કરી દીધો છે, પણ શેરીનો એક કૂતરો કે જે વારંવાર પેલા ચબૂતરા પાસે આવીને બેસી જતો હતો, એને ભોજનમાં ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધો છે. અર્જુન, કાન ખોલીને તું સાંભળી લે. નર્મદા પ્રત્યેની કાનની આસક્તિના પાપે તું પુરંદર ભટ્ટથી કપાયા બાદ કૃપી બન્યો છે, ઢેઢ ગિરોળી બન્યો છે, ઉંદર બન્યો છે, દેડકો બન્યો છે, અળસિયો બન્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.